તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ અને હર હર મહાદેવ। તો દર્શક મિત્રો, ચાલુ છે આપણું આ કંઈક કપાસ વીણવાનું કામ। ચાલ સરસ રીતે આપણે જે કૃષિ રાહત પેકેજના નથી એવા એનું ડીબીટી કરાવી એવા છીએ ને આજે કંઈક ચાલુ છે કપાસ વીણવાનું કામ। પરંતુ આજે મારા ભત્રીજાનો એક ફોન આવ્યો હતો, જે કાટીકડા એનો ભાગ છે એનો ફોન કાલે પણ આવ્યો હતો કે કાકા અહીંયા આવો અમારે ઘઉં જોવા, એનો એ ભાગ રાખેલો છે જે આપણી બાજુમાં હસમુખ છે એનો, એની જમીનમાં અત્યારે એના મોટા ભાઈને ભાગ આપેલો છે। તો એને કાટીકડા ભાગ રાખેલો છે કારણ કે બે ભાઈનો અહીંયા પહોંચાણ ન થાય એ માટે એને ત્યાં ભાગ રાખ્યો છે ને એક ભાઈ અહીંયા સંભાળે છે। તો કાલ એનો ફોન આવ્યો હતો કે આવો આટો મારવા, પરંતુ આપણી પાસે કાલે ટાઈમ નહોતો એટલે આપણે કંઈ ક્યાંય ગયા નહોતા। તો આજે જવું છે કંઈક વાડી આટો મારવા। તો એનું આજ સંપૂર્ણ વ્લોગ આપણે બીજી જગ્યાનો બનાવવાનો છે, કેવા છે એના ઘઉં હું એના ભાગમાં છે એ તો કાંઈ ખબર નથી, પણ એને ઘઉં ને ઝાડ તો છે એ તો ખબર છે, બીજું હું વાવેલું છે એ કંઈ ખબર નથી। જો દર્શક મિત્રો, ગોંગડા ક્યારે થઈ ગયા છે ને અત્યારે વીણવાનું ચાલુ છે ને હમણાં થોડું ઘરમાં જવું છે આપણે મારા ભત્રીજાની વાડીએ। તો હાલી લી તારે આવું છે હસુન વાડીએ? તો હું તો જાઉં આજ રખડવા, કાલે વી ગયો, કાલે ડીબીટી કરાવવા ગયો ને આજે ચક્કર મારવા જવું છે। તો કપાસ તું એકલી વીણ નાખી ને? એ એકલા ખૂટી જાય હે? જો કેવો તને મારી કરતા તને સારું ઉકલે। તો આ રીતના કંઈક દર્શક મિત્રો કપા હે અમારા ઘરના એકલા કદાચ વીણી પણ નાખે, હું પાછો ત્યાં તું નહીં વીણી નાખે। જો કેવા મસ્તીના ગોટા હે, જો કેવા મસ્તીના છે। તો ચાલો દર્શક મિત્રો, આજે એ અમારા ભત્રીજાની વાડીએ, ત્યાં એને કેવા ઘઉં છે, શું કેવી જાહેર છે, બધું આજના વ્લોગમાં જોઈએ। તો હાલ હું જાઉં, હું આવું તો બધું વીણ નાખજે, વીણ નાખી ને હે બધું નહીં વીણાય છે? હવે આમ ક્યાં કાંઈ બહુ ડાબકા છે, કાંઈ જેવા તેવા ક્યાંક ડાબકા છે। હાલું જવાનું ને હાલું આવવાનું હે? હા તે હવે તો આમ કાંઈ તલમાં ન ઠીરે, તો હવે તલરમાં શું ઠરવાનું? હા આમાં હજી બાજરી કરવી છે, તો બાજરીની તો હજી આપણે આમ સમય છે, હવે આમ સમય થઈ ગયો ગણાય છે, પરંતુ હજી આમ સમય તો હજી છે, મહિના દિવસ સુધી આપણે વાવીએ તો પણ ચાલે। અને આમાં એ બાજુ કેવી બાજરીના વાવેતર છે, શું વાવેતર છે એ પણ આપણે રસ્તામાં કંઈક બને તો જોતા જવું। જોકે એ સાઈડમાં ડુંગળીનું વાવેતર વધારે કરેલા છે, તો કેવી ડુંગળી છે એને બધું આપણે સમગ્ર નજર કરતા જાઉં। તો હાલ હું જાઉં, ઠેલ લેતો જાઉં કે તું લેતી આવી? સવાર દીનો વીણીએ દર્શક મિત્રો કપા, હજી આ ઠેલીમાં એક જણાથી એટલો થાય છે, દોથો કપા થાય। હા કે હડેલા અમુક ગોટા સારા છે મસ્તીના, અમુક હડેલા છે। હવે જે આવી ભેગું કરીને આમાં હવે કપા કાઢી નાખવો છે। તો હાલો દર્શક મિત્રો, તમને રોડે ચડીને કંઈક આપણે કંઈક સારી વસ્તુ ડુંગળી કે કાંઈ સારી વસ્તુ હોય તો એવું બતાવવાનો પ્રયત્ન કરું। તો ચાલો જવું છે મારા ભત્રીજાની વાડીએ, તો વ્લોગમાં આગળ બન્યા રહેજો, મજા આવશે। કેવા કેના ઘઉં છે, શું રસ્તામાં આવે છે, સંપૂર્ણ આ વ્લોગમાં જોઈએ। તો હાલો દર્શક મિત્રો, આપણે હવે નીકળી ગયા છીએ અને તરેડીથી નીકળ્યા અને આપણે ત્યાં માળવા વટી ગયા છીએ ને આ છે કંઈક ડબલ પટ્ટી રોડ, આ મવાથી આવે છે ને આમ ડાટા તરફ જાય છે અને અહીંયાથી આપણે સિંગલ પટ્ટી રોડ આવશે, ત્યાંથી આપણે કાટીકડા તરફ જવાનું છે, એ સિંગલ પટ્ટી રોડ છે। અને આ છે કંઈક બહુ આ ડાટા ડબલ પટ્ટી રોડ ને જઈએ છીએ હવે આપણે હસુને વાડીએ, જ્યાં એનો ભાગ રાખેલો છે। તો આ છે કંઈક મહુવા ડાઠા રોડ, આપણે અત્યારે હાલ માળવા વટી ગયા છીએ।
તો થોડીક વાર સિંગલ પટ્ટી રોડ આવશે અહીંયાથી આપણે વળાંક વળવાનો છે સિંગલ પટ્ટી સીધી ઊંચા કોટના વહી જાય છે અમારા ગામમાં. તો ચાલો હવે મળીએ. સિંગલ પટ્ટી રોડ હમણાં થોડીક ક્ષણોમાં કદાચ આવી જાય. આ પ્રમાણમાં કંઈક રોડ છે. દર્શક મિત્રો ફરતે વાવેતર ખૂબ મસ્ત છે ડુંગળીના ને જાતના ને ઘણા બધા એવા ડુંગળી આ સાઈડમાં રોપ કરેલો છે. ડુંગળીનું વાવેતર છે. આ સાઈડમાં પણ ડુંગળીનું વાવેતર છે. તો ઘણા બધા આ બાજુ કેનાલ આવતી છે જેના કારણે પાણીવાળી આ બધો એરિયો ગ્રાય છે. આ પ્રકારનું કઈક જાત ઘણું બધું વાવેતર આ બાજુ રવિમાં કરેલું છે. તો આપણે હમણાં સિંગલ પટ્ટી રોડ આવે વળી જાય. દર્શક મિત્રો આ છે સિંગલ પટ્ટી રોડ. આપણે સિંગલ પટ્ટી સડી ગયા છે અને કાટેકડા હવે થોડુંક આગું છે. તો થોડીક વારમાં હવે પહોંચવા આવી ગયા છે. હવે 1 કિલોમીટર છે. આ છે સિંગલ પટ્ટી. આમ રાણીવાડાથી આવી અને કાટેકડા ઊંચા કોડા તરફ જાય છે. તો ચાલો હવે મળીએ. હેલો દર્શક મિત્રો પોગી ગયા છે કંઈક હસુની વાડીએ ને આ છે એનો ગેટ. આ કંઈક ઝાઈલ લાગે ને હસુને ફોન કર્યો હો ઓલી બાજુ ઘઉં છે. તો ચાલો આ રસ્તેથી હવે જવાનું છે અંદર. અહીંયા રહેવાનું તો એ હજી ઘરે જ રહી છે. આ પ્રમાણમાં કંઈક એનું લોકેશન છે કાટેકડા. આ પ્રમાણમાં કંઈક જાહેર છે. જાહેર તો બહુ મસ્ત છે. ચાલો જોતા જઈને એ ઓલી બાજુ ઘઉંમાં પાણી વાળતો હોય છે હશું. તો ચાલો હવે એ બાજુ હવે હાલ્યા જઈએ. મિત્રો આવી ગયા છે કંઈક હસુની વાડી તરફ. ઓલી બાજુ ઘઉંમાં કંઈક પાણી વાળતો હોય છે. ફોન તો કર્યો ને આ છે કંઈક જાહેર લાગે. હાલો એ બાજુ જઈને બતાવીએ કે એવા એના ઘઉં છે સમગ્ર. જાહેર તો બહુ એકલા છે. આ કંઈક છે હસુના ઘઉં. નીંગલોની ફૂલ ક્યારીમાં છે હવે ને આવડ્યા છે જાહેર. જાહેર પણ હાઈ ક્લાસ રીતે થઈ ગઈ છે. મસ્ત રીતે ઘઉં અત્યારે ફૂલ નીંગલવાની ચારીમાં છે હવે. અને આને હવે તાઈડ ન દેવાય. શું કેટલા વીઘામાં છે આ શું? 8 વીઘામાં. અને આ જાહેર બહુ મસ્તીની છે. હાલો હજી આગળ જોઈએ આગળ કઈ રીતના ઘઉં છે. બીજું શું બનાવેલ છે ઘઉં ને બેસતી. જાહેર તો બહુ મસ્તીની છે ને ગમે આમ થૂંબડે અને એમ બધે સારા છે. ફૂટમાં અને એમ બધી રીતે હાઈ ક્લાસ છે. એક સરખા બધાય. આ જાહેર કે ધોળી છે કે ધોળીઓ આનું ડુંડું સીધું આવતું છે ને. 2 પાન પીધા. 2 પાનમાં પણ જાહેર એટલે જાય છે. 3 પાનમાં પાકી જાય. આ ઓલો તું ખાતરોગીનું કેરો કે આવડો আসছে કે આમાં ખાતર એક ચારમાં નથી એનો અત્યારે ડિફરન્સ દેખાય. હા આમ ચાવીને તો વધારે દેખાય ને અહીંથી આમ ઓછું દેખાય. આમ પપ્પા આવીને તો ઓછું દેખાય. આમ આગેથી હાલ્યા હોય ને તો વધારે બતાવે. ને આ ઘઉં ટુકડા આ રીતના લીક માં ઠીક ઠીક છે. અંદર હાલેલી આ રીતે સરસ રીતે ઘઉં અને જાહેરનું કંઈક વાવેતર કરેલું છે. શું અહીંયા જે ઘઉં છે એ લાલભાઈના ભાગમાં આપેલા છે.
તો હાલો મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો. ક્યાં ઠીક, હા હા, અલગ અલગ દેખાય. હા, ડુંગળી સારી છે. આ ઘઉં આ કોના છે? કનુભાઈ ના. ઈ નીંગળવા મીડા હવે. હા, તો હાલો દર્શક મિત્રો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.